હવે દાળ બાટી છે ને બહાર તમે ખાવા જાવ આવો ટેસ્ટ તો જરાક પણ નહીં આવે. એવરીવન વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ આજના આખા દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. અને હા, જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. ઠંડીમાં વેગનનું ભરતું છે, એવી બધી વસ્તુ આમ લસણ અને લીલા કાંદાવાળી વસ્તુ ઠંડીમાં ખાવાની તો મજા જ કંઈ અલગ હોય. તો આજે મમ્મીએ બનાવ્યું છે સરસ મજાનું વેગનનું ભરતું. તો ચલો લંચ એન્જોય કરીએ આજનું. ગાઈઝ આજના લંચમાં છે વેગનનું ભરતું અને રોટલી. સો ગાઈઝ અત્યારે હું હાર્દિક સાથે એટલે મારો પ્રોગ્રામ હતો કે આજે અમે લોકો વિડીયો બનાવશું, બધે કામ માટે કશે અટવાઈ ગયા છે એટલે કે કામમાં છે એટલે એમનાથી ઘરે નહીં અવાયું. તો હું જાઉં છું મારા ઘરે અને શું કરું છું ઘરે જઈને તે બતાવો. એમ જ થોડું ઘણું કામ છે એના માટે જાઉં છું અને થોડુંક બેસવા જાઉં છું. તો બતાવો તમને કે ત્યાં જઈને હું કઈ રીતના આજે મમ્મી લોકો સાથે મસ્તી કરું છું. તો ગાઈઝ અહીંયા હું મારા ઘરે આવી ગઈ છું અને મારા બધા કામ કમ્પ્લીટ થઈ ગયા છે. તો મમ્મી મને લઈ જાય છે મારા માસીને ત્યાં, એટલે કે મારા માસીની સાથે કંઈ વાત કરી હશે એટલે તો એમને બનાવી છે દાળ બાટી. તો દાળ બાટીનો પ્રોગ્રામ છે અને મારા માસીની ત્યાં જે દાળ બાટી બનાવે ને તો બહુ જ યમ્મી લાગે. તો તમને બતાવું કે કઈ ટાઈપની આવે છે અને કઈ રીતની હોય છે તે. તો આજે કંઈ નવી વસ્તુ આમ એ ખાવાનું અમે કોઈ પણ ટાઈમ કહીએ ને તો અમે એ ખાવા માટે ઓલવેઝ રેડી હોઈએ. કેમ કે એની સાથે લસણની ચટણી જે બાટી હોય તે દાળ હોય એ લોકોની સ્પેશિયલ છે આઈટમ. આમ અત્યારે મારા મોંમાં પાણી આવી ગયું તો તમને બતાવું. ગાઈઝ અત્યારે હું આવી ગઈ છું માસીના ઘરે અને તમને બતાવું કે દાળ મખની બોલો જે દાળ બાટી કઈ રીતની આવે અને એનું સ્પેશિયલ અલગ કુકર હોય તમને બતાવું. ગાઈઝ જુઓ અત્યારે માસી બાટીનો લોટ બંધાવે ને માસી આ લોટ કેવો આવે? આખો અલગ આવે કે જાડો આવે આખો ભાગરી બોલાઈ ગયું. બરાબર. આખો એનો સ્પેશિયલ અલગ લોટ આવે જાડો અને નોર્મલ રોટલી બાંધે એવી રીતના જ બાંધવાનો, ખાલી લોટ જ અલગ હોય એટલું જ. કડક બાંધવાનો ગાઈસ જો. ને પછી એના જ આખા બોલ્સ બનાવીને આની ઉપર મૂકશે. બાટીનું કુકર ચાલુ થઈ ગયું છે આવી રીતના. અને જો મુઠિયા બોલ્સ બનાવે, બોલ્સ બાટી એટલે બોલ્સ. આ બાટી બની ગઈ અને હવે આની ઉપર શેકાય એટલે આનો છે ને શેકાવાનો ટેસ્ટ આવે આમાં. બરાબર ને? અને તરાઈ પણ. તો પછી એનો ટેસ્ટ કેવો આવે? એનો નહીં આવે, આનો જ આવે. કે આ પ્રિન્સ પણ આવ્યો અમને બહાર ફરી તરીને. હા, અંદર સ્ટફિંગ હોય એવી પણ બને ને, પનીરની સ્ટફિંગ કે એવું કઈ નાખે. વરિયાળી અજમો મસાલો કરીને બાટી બનાવે. તો એવી બાટી કેવી લાગે? પણ સારી લાગતી હોય ને? તમે ટ્રાય નહીં કરી? નહીં સારી લાગે. હવે આપણે તો જે અંદરથી સ્ટફિંગ વાળી કે આવી કેટલી આગળ ખાધી હા. આપને કદાચ ઉપર નાની હતી ત્યારે આપણે ગયેલા ત્યાંની વાત છે ને. દાળ રસમ જેવી આવે. રસમ હા, બહાર ખાઈએ ને ત્યાં આખી ચણાની દાળ આખી હોય એવી હોય, પણ આની દાળ આખી અલગ હતી જે મસ્ત હતી, ટેસ્ટી. આવી જ ફાઇન લાગે. પેલી આખી તો મોંમાં ભાગતી હોય ને એવી લાગે. ડોલ આવે. દાલ ફ્રાયમાં નહીં આવે ડોલ એ ટાઈપની હે ને. હા, બરાબર વાત છે. સ્પેશિયલ કુકર હોય અને આ બાટી છે આની ઉપર જ બાટી થાય એમ ને ટેસ્ટ પણ આની ઉપર જ લાગે એટલું સ્પેશિયલ છે બાટી. અને આ જુઓ અહીંયા બાટીને છુંડો શું કહેવાય ચૂડો બનાવ્યો છે, એનો બાટીનો ચૂડો બનાવ્યો છે. અને આ દાળ છે,
દાળ છે, પછી આ લસણની સ્પેશિયલ ચટણી છે, પછી એની હાથે આજે સલાડ હતી ને આ ગોળ, આ દેશી ગોળ છે, હા ને દેશી ગોળ છે સ્પેશિયલ, એની હાથે ખવાય ને એનું. અને આનું છે ને સ્પેશિયલ લાસ્ટની એક આઈટમ આવે તે તમને પછી બતાવો. પહેલાં દાળ બાટી ખાય, મોંમાં પાણી આવે છે. દાળ બાટી બનાવે છે કેવી રીતના ને તે ડીશની અંદર લીધું બાટીનો ચૂરો અને આ સ્પેશિયલ ઘી છે, દેશી ઘી છે એ નાખ્યું. ગરમા ગરમ દાળ, આ દાળનો જે ટેસ્ટ હોય ને તે જ કંઈ યુનિક હોય ને મસ્ત હોય. હવે મમ્મી ચટણી લે હે અને એની સાથે લીંબુ કે શરમાયા હું કરે, બધી બાબતમાં હું શરમાયા કર, એટલે શરમાય ને. જો ચટણી નાખી દાળમાં, લીંબુ નાખ્યું, ચટણી નાખી, ગરમા ગરમ ખાવા, ઘી એકદમ લટપટ નાખવાનો. તો ગાઈઝ આને મિક્સ કરી દીધું છે. હવે દાળ થોડી વધારે જ નાખવાની. દાળ સ્પેશિયલિસ્ટમાં બી લેતે બનાવવા સ્પેશિયલ બાએ બનાવી છે ગાઈઝ, સ્પેશિયલ બાએ બનાવી છે દાળ. અને ચલો હવે ટેસ્ટ કરીએ, અને ટેસ્ટ કરીને જવાબ આપો એના કરતાં પહેલેથી જ કીધું બહુ ફાઇન છે. એક નંબર ગાઈઝ. હવે દાળ બાલ પણ નહીં મળે. હવે દાળ બાટી છે ને બહાર તમે ખાવા જાઓ આવો ટેસ્ટ તો જરાક પણ નહીં આવે. અત્યારે માસી છે ને મેં તમને કીધું ને એ સ્પેશિયલ આઈટમ બનાવે છે. આ છે ને ગોળવાળી બાટી છે, એની અંદર ઘી અને ગોળ જ આવે. તો આ બાટીનો ભૂખો એટલે કે મીઠું ચૂરમું જેવું લાગે. આ ખાધા પછી તીખું ખાધા પછી એ મીઠું ખાવાનું મસ્ત, બેસ્ટ ડેઝર્ટ એવર. જો ઘી નાખ્યું તમે? હજુ નાખવાનું. હજુ આને ચૂરો કરે છે ઘીને, ગોળને. ગોળ પણ દેશી છે એટલે આનો ટેસ્ટ પણ આખો યુનિક જ લાગે. ગાઈઝ મસ્ત દાળ બાટીની હાથે છાશ. તને આ ગ્લાસમાં આપી દે. જો આ ચૂરમામાં ઘી આખું મિક્સ થઈ, સોરી ગોળ આખું મિક્સ થઈ ગયું. હવે આ ઘી નાખ્યું. તો ગાઈઝ હવે અમે લોકો અહીંયાથી ઘરે જઈએ છીએ. તો આવજો બધા. બાય 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 બાય. ચલો આવજો, મળીએ હવે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવજો આવજો. ચલો હવે ઘરે જઈએ. સો ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગઈ છું અને મેં બનાવ્યું છે ગરમા ગરમ હોટ ચોકલેટ. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.